તો દ્વારકાધીશ મિત્રો, તમારો ખૂબ ખૂબ સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ માધવ મોટર્સ ગેરેજમાં. મિત્રો, આ આપણે વેગનર ગાડીનો એક વિડીયો આગળ મૂકેલો હતો, જે તમે બધાએ જોયો જ હશે કે આપણે આ ગાડીમાં લીકેજ હતું, તેની કુલિંગ કોઇલ લીકેજ હતી. તો મિત્રો, આજે આપણે આ ગાડીનું ડેશબોર્ડ ખોલવાનું ચાલુ કરી દીધું છે. તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો કે આપણે ડેશબોર્ડ ખોલવા લાગી ગયા છીએ, અને તમને વિડીયોમાં આગળ પણ બતાવીશ કે કુલિંગ કોઇલ આપણી કઈ રીતે લીકેજ હતી. તો મિત્રો, તમે વિડીયો જોતા રહો. અને હા મિત્રો, વિડીયોને લાઇક, શેર અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો, રોજ આવા નવા વિડીયો જોવા માટે મિત્રો. તો તમે જોઈ શકો છો મિત્રો, આપણે પૂર્ણ ડેશબોર્ડ ખોલી નાખ્યું છે, અને હવે તમે જુઓ કે આપણે તેનું કુલિંગ કોઇલનું આખું બોક્સ તે બહાર કાઢી લઈએ છીએ. તો મિત્રો, તમે જોઈ શકો છો, આપણે આ બોક્સને બહાર કાઢી લીધું છે. આ બોક્સને ખોલી અને આમાંથી આપણે કુલિંગ કોઇલને પણ બહાર કાઢી લેવાની છે. તમને બતાવું મિત્રો કે કુલિંગ કોઇલ કઈ રીતે લીકેજ હતી, ને માઇનોર લીકેજ એ કઈ પ્રકારનું માઇનોર લીકેજ હતું. તમે જોઈ શકો છો મિત્રો. હવે તમે જુઓ કે આપણે આ ગાડી આ કુલિંગ કોઇલને પાણીમાં નાખી દીધી છે, અને તેની પર પ્રેશર પડતા તમે જોઈ શકો છો મિત્રો, પ્રેશર ભરવાનું ચાલુ કર્યું છે, અને આમ પ્રેશર ભરવાનું ચાલુ કર્યું, અને આમ તેનું લીકેજ સામે આવી ગયું છે મિત્રો. મિત્રો, આ કોઇલ પાણીમાં હોવાથી તમને એમ લાગશે કે કદાચ આમાં ઝાઝું લીકેજ છે, પરંતુ મિત્રો, જ્યારે તમે ગાડીમાં ચડાવેલી હોય અને એમાં પ્રેશર ભરો તો ખબર પણ ન પડતી હતી. તો ચાલો મિત્રો, તમે જુઓ કે આ કુલિંગ કોઇલ આપણી પાસે નવી આવી ગઈ છે, અને મિત્રો, આ કંપનીની કુલિંગ કોઇલ બહુ સારી આવે એવું આપણને કહેવામાં આવ્યું છે. મિત્રો, મને નથી ખબર કેવી આવે, તો તમે મને કોમેન્ટ કરો કે આ કંપનીની કુલિંગ કોઇલ કેવી આવે છે. જો મિત્રો, નવી કોઇલ આપણે ફિટ કરી દીધી છે, અને ડેશબોર્ડ ફિટિંગ કરી દીધું છે ચાલુ. તમે જોઈ શકો છો મિત્રો વિડીયોમાં આગળ. અને હા મિત્રો, આટલા સુધી તમે વિડીયો જોયો હોય તો સબસ્ક્રાઈબ કર્યા વગર ન જતા મિત્રો. થેન્ક યુ.